અંકલેશ્વર વાલિયા રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મહિલા જીવતી સળગી ગઈ હતી, જ્યારે 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કોસંબડી ગામ નજીક આજે સવારમાં રિક્ષા અને બાઇક વચ્ચે થયેલી જોરદાર અથડામણ બાદ બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં એક મહિલાનું સ્થળ ઉપર જ જીવન દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું। ઘટના એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર મહિલા આગમાં જીવતી ભૂંજાઈ ગઈ હતી, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સવારના સમયે કોસંબડી નજીક રિક્ષા અને બાઇક વચ્ચે ટક્કર થતાં જ બંને વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા। આજુબાજુના લોકો તેમજ નજીકના પેટ્રોલ પંપના કર્મચારીઓએ ફાયરના સાધનો લઈને આગને નિયંત્રણ કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ આગ એટલી ભીષણ હતી કે રિક્ષામાં સવાર ચંપાબેન વસાવાનું જીવન બચાવી શકાયું ન હતું। મોડેથી ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ત્યારબાદ જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। આ અકસ્માતમાં દાઝી ગયેલ લોકોમાં બબલુકુમાર વસાવા, નીલાબેન વસાવા અને ચંપાબેન વસાવા તથા વાલિયા કોંઢમાં રહેવાસી અને રોજગારી માટે અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી। આ અકસ્માતના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ટક્કર બાદ રિક્ષા પલટી જતા અને તરત જ આગ ભભૂકી ઉઠી હોવાના દ્રશ્યો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। બનાવ અંગેની જાણ થતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ રવાના કર્યા હતા, જ્યારે મૃતક મહિલાનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। रंग सिंह बोल रहा हूँ। मातरनी पंप पे जॉब करता हूँ। उधर से टर्न मार रही बाइक पंप की ओर, उधर से गाड़ी आई और चपेट में आ गया रक्षा, तो एकदम आग लग गई। हम दौड़ के गए थे तो 3 आदमी को निकाल पाए, स्पीड में फायर के लेके गए, आग बुझाया, पर एक आदमी नहीं निकल पाया। हमने जबरदस्ती बहुत निकाला था तो 3 आदमी निकाल पाए जले हुए। अपना प्रयास था, सब बाटल को खत्म किया, सबको निकाला धीरे धीरे, पर एक नहीं निकल पाया।